ગીરના સિંહોનું અસ્તિત્વ, દરિયાઈ પટ્ટીના જંગલો અને રિઝર્વ ફોરેસ્ટની જમીન. હવે આ બધું ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે, કારણ કે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની આશરે 70 એકર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની હિલચાલ સામે વિરોધનો અવાજ ઉઠવા લાગ્યો છે. અને હવે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આ મામલે સીધો વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સવાલ એ છે કે શું વિકાસ અને માઇનિંગના નામે હવે વન્યજીવોના કુદરતી રહેઠાણ પર જોખમ ઊભું થઈ રહ્યું છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની આશરે 70 એકર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે ફાળવવાની ચર્ચાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે. આ મામલે સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો થતા હવે ધારાસભ્ય હીરા સોલંકી પણ મેદાને આવ્યા છે અને હીરા સોલંકીએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર પાઠવી આ સમગ્ર મામલે તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે જો રિઝર્વ ફોરેસ્ટની જમીન પર માઇનિંગ શરૂ થશે તો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વસતા સિંહો સહિતના અનેક વન્ય પ્રાણીઓના કુદરતી વસવાટ પર સીધી અસર પડી શકે છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ વિસ્તાર માત્ર જંગલ નથી, પરંતુ ગીર સાથે જોડાયેલા સિંહો અને અન્ય વન્યજીવો માટે મહત્વપૂર્ણ કોરિડોર તરીકે પણ જોવામાં આવે છે. અને જો અહીં માઇનિંગ જેવી પ્રવૃત્તિઓ શરૂ થશે તો વન્ય પ્રાણીઓ ગામડાઓ તરફ ખસશે તેવી ભીતિ ઊભી થઈ શકે છે, જેના કારણે માનવ અને વન્ય પ્રાણી સંઘર્ષના બનાવોમાં વધારો થવાની પણ શક્યતા છે. મહત્વની વાત એ પણ છે કે હીરા સોલંકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે વર્ષ 2016થી અત્યાર સુધી આવા અનેક માઇનિંગ પ્રોજેક્ટ્સ નકારી કાઢવામાં આવ્યા છે અને તેથી હવે ફરી રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવાની હિલચાલ સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાંભળો આ સમગ્ર મામલે ધારાસભ્ય હીરા સોલંકી શું કહી રહ્યા છે. એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં મારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કાંઈ આવ્યું છે નહીં. છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે. અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે. થેન્ક યુ. હીરા સોલંકીનું કહેવું છે કે ભલે હાલ તેમના ધ્યાન પર સત્તાવાર દસ્તાવેજો આવ્યા નથી, પરંતુ સ્થાનિકોમાંથી મળતી રજૂઆતો અને ચર્ચાઓને ધ્યાનમાં રાખીને તેમણે પહેલેથી જ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. અને જો ખરેખર આવી કોઈ પ્રક્રિયા ચાલતી હોય તો તેને અટકાવવાની તાત્કાલિક જરૂર છે. અને સાથે જ તેમને હવે સૌથી મોટો સવાલ ઊભો કર્યો છે કે વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન હવે વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. શું રિઝર્વ ફોરેસ્ટ જેવી સંવેદનશીલ જમીન પર માઇનિંગને મંજૂરી આપવી યોગ્ય ગણાય? અને શું ગીરના સિંહો અને વન્યજીવોના રહેઠાણને લઈને વધુ કડક અને પારદર્શક નીતિની જરૂર છે? કારણ કે એક તરફ ગુજરાતના ગીરના સિંહોને પોતાની ઓળખ તરીકે વિશ્વ સમક્ષ રજૂ કરે છે, અને બીજી તરફ જો સિંહોને કુદરતી વિસ્તાર પર જ ખતરો ઊભો થાય તો તે માત્ર પર્યાવરણનો નહીં પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમનો પ્રશ્ન બની શકે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું રિઝર્વ ફોરેસ્ટની જમીન પર માઇનિંગ થવું જોઈએ? અને શું વન્યજીવોના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને સરકારે વધુ કડક નિર્ણય લેવાની જરૂર છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.